નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4નું સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 11 છે ભારતનું જળ સંસાધન એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ થી, જેમાં પ્રશ્ન પહેલો છે યોગ્ય જોડકા જોડવાના છે। જેમાં ધરોઈ બંધ ક્યાં આવેલો છે તો સાબરમતી નદી પર, ઉકાઈ બંધ ક્યાં આવેલો છે તાપી નદી પર, કૃષ્ણરાજ સાગર કાવેરી નદી પર, હીરાકુંડ મહાનદી પર અને ભાખલા નાંગલ સતલુજ નદી પર આવેલો છે। બીજું જોડકું છે જેમાં કોચી તો આવશે બિહાર, નાગાર્જુન સાગર તો આંધ્રપ્રદેશ, નર્મદા તો આવશે ગુજરાત, હીરાકુંડ તો ઓરિસ્સા અને ભાખલા નાંગલ તો આવશે પંજાબ। મિત્રો તમારે ધોરણ 3 થી લઈ અને 10 ધોરણ સુધીની નવી સ્વ અધ્યયન પોથીની કલરફુલ સોલ્યુશન વાળી પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। જોઈએ બ, નીચે આપેલ પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખવાનો છે। ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। બીજું, સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્ર 4 ગણું વધી ગયેલું છે। ત્રીજું, પૃથ્વી પર જળ સંસાધનોનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે। ચોથું, હીરાકુંડ યોજના મહાનદી પર આવેલી છે। બીજી સદીમાં કાવેરી નદી પર નહેરનું નિર્માણ થયું હતું। ખરા ખોટા કરવાના છે, જેમાં ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ જરૂરી નથી તો આવશે ખોટું। જળાશયોને પ્રદૂષણથી બચાવવા ન જોઈએ તો એ પણ આવશે ખોટું। જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રતા વિકાસનો અભિગમ છે તો ખરું। પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે તો ખરું। મોસમી નદી હિમાલયથી નીકળતી નદીઓ કહેવાય તો ખોટું। પૃથ્વી પર જળ સંસાધનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે તો ખરું। ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં સમાનતા છે તો ખોટું। જળ એક રાષ્ટ્રીય સંપદા છે તો ખરું। કોચી સિંચાઈ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશને મળે છે તો ખોટું, બિહારને મળે છે। જળ એ મર્યાદિત સંસાધન છે તો ખરું। હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ પશ્ચિમ બંગાળને મળે છે તો આવશે ખોટું। નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ, જેમાં પહેલું, કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલી છે તો આવશે કાવેરી। સરદાર સરોવર યોજના કઈ નદી પર આવેલી છે તેમની અંદર આવશે નર્મદા। નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલી છે તો એમની અંદર આવશે કૃષ્ણા નદી। નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તરમાં પહેલું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે। ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે। સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યને મળે છે તો સરદાર સરોવરનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોને મળે છે। ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ રીતે થાય છે તો ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે। પાંચમું, ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી પર થયું છે તો ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કાવેરી નદી પર થયું છે। મને ઓળખો, મારું નામ લખો, જેમાં પહેલું, હું સતલજ નદી પર આવેલો બંધ છું તેમાં આવશે ભાખલા નાંગલ યોજના। બીજું, હું ગુજરાતની જીવાદોરી સમાન છું તો નર્મદા। ત્રીજું, મારા પર કડાણા અને વણાક બોરી બહુહેતુક યોજનાનું નિર્માણ થયું છે તો એમાં આવશે મહીસાગર નદી। મિત્રો તમારે ધોરણ 10 બોર્ડના વર્ષમાં ખૂબ સારા શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાની તક જોઈતી હોય તો આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચ આપણે લોન્ચ કરેલી છે, જેમની કિંમતો અહીંયા લખેલી છે। અને આ બ્રહ્માસ્ત્ર બેન્ચના વિડીયોઝ અને પીડીએફ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની જ્યાં લિંક આપેલી છે તેમાંથી તમને મળી જશે। ચાલો જોઈએ વિભાગ બી, એમની અંદર તમારે પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવાના છે, જેમાં પહેલું, જળ સંકટ સાથી સર્જાય છે તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળ સંકટ સર્જાયેલું છે જે નીચે પ્રમાણે છે, જેમાં ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિચ્છનીય પડે છે। તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે।
પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી જતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી જઈ રહી છે. ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ વધી રહ્યું છે. બીજું છે ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ટૂંકમાં સમજાવો. તો ભારતમાં આંધ્રપ્રદેશમાં તટીય જિલ્લાઓ, મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુક્તિકરણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારની માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, તામિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. ત્રીજું, વરસાદી પાણીનો સંગ્રહ સાથી જરૂરી. તો પાણીની વધતી જતી માંગ પૂરી પાડવા, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવા, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવા, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવા અને તેની ગુણવત્તામાં સુધારો કરવા, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવા. આથી વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જ જરૂરી બને છે. ચોથો પ્રશ્ન છે મિત્રો, બહુહેતુક યોજના કોને કહેવાય? તેમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહેવાય છે. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણને અટકાવવા, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળ વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5મો, વૃષ્ટિજળ સંચયની પદ્ધતિઓ કઈ કઈ છે? તો ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા બંધાવવા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયની પદ્ધતિઓ નીચે મુજબ છે. પાણીની વધતી જતી માંગ પૂરી પાડવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેમની સપાટી ઊંચી લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીથી ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું, મોટા શહેરોમાં બહુમાળી મકાનોના ધાબા, અગાસી કે છાપરા પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા, મકાનોના પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા. વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધ બાંધવા વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, નીચે આપેલા જે મુદ્દાઓ છે એમાં 3 થી 10 ધોરણના કોઈ પણ પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તેમના માટે આપણી એપ્લિકેશન જે છે એના પરથી તમને પીડીએફો મળી જશે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર
આપેલી છે. હવે મિત્રો વિભાગ સી છે, અહીંયાથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ, જે તમારે જોતું જવાનું છે, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ના થાય. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો પ્લીઝ લાઇક કરી દેજો, સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવા કોઈ પણ આપણે સોલ્યુશનના વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે.